દીવમાં જિલ્લા સ્તરના વિજ્ઞાન ફેરમાં પસંદગી પામેલા 10 પ્રોજેક્ટો દમણમાં પ્રસ્તુત થશે, જેના માટે 20 વિદ્યાર્થીઓ અને 7 શિક્ષકો દમણ જવા રવાના। તાજેતરમાં દીવ જિલ્લામાં વિજ્ઞાન પ્રદર્શન યોજાયેલ, જેમાં 10 પ્રોજેક્ટો યુટી સ્તર માટે પસંદગી પામેલ, જે આજે આ 10 પ્રોજેક્ટની સાથે 20 વિદ્યાર્થીઓ અને 7 શિક્ષકો દમણ જવા રવાના થયા। આ રવાના સમયે શિક્ષણ અધિકારી શ્રી અરવિંદ સોલંકી અને એડીઆઈ શ્રી પ્રમોદ સોલંકી હાજર રહી અને વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી। તારીખ 29ના રોજ દમણ ખાતે વેસ્ટર્ન ઇન્ડિયન સાયન્સ ફેર યોજાશે, જેમાં દીવ જિલ્લાના આ 10 પ્રોજેક્ટ રજૂ થશે। યુટી સ્તરે પાસ થયેલ પ્રોજેક્ટ ભવિષ્યમાં મુંબઈ મુકામે જશે। તારીખ 18 અને 19 ડિસેમ્બરના ડી ડિસ્ટ્રિક્ટમાં ડિસ્ટ્રિક્ટ લેવલ સાયન્સ એક્ઝિબિશન રહેલું, જેમાં 53 પ્રોજેક્ટે ભાગ લીધેલો। આ 53 પ્રોજેક્ટમાંથી 10 પ્રોજેક્ટને યુટી લેવલ કોમ્પિટિશન માટે ભાગ લેવા માટે આજે રવાના કરવામાં આવેલા છે। આ 10 કોમ્પિટિશનની અંદર દરેક પ્રોજેક્ટની અંદર 2 વિદ્યાર્થી અને એક ટીચર ગયેલ છે। આ ત્યાંથી 3 પ્રોજેક્ટને સિલેક્ટ કરી અને વેસ્ટર્ન ઇન્ડિયન સાયન્સ ફેરમાં મુંબઈ મુકામે મોકલવામાં આવશે। આમ આ વિદ્યાર્થીઓને ડિસ્ટ્રિક્ટ લેવલ, યુટી લેવલ અને ઝોનલ લેવલ સુધી જવાનો એક ભાગ લેવાનો અવસર મળશે। અમને એમનામાં એક સાયન્ટિફિક દૃષ્ટિકોણ જે છે એનો વિકાસ થશે।